પોરબંદરમાં અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત બન્યા છે, ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં તાલુકા રેસક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ લોકોની વહારે આવી છે। પોરબંદર શહેરમાં છેલ્લા 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જનજીવનની જરૂરિયાત ચીજવસ્તુઓના ફાંફા થઈ ગયા હતા। ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં રેડક્રોસ સોસાયટીમાં ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાની મદદથી સ્થાનિકો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના માટે પ્રવીણભાઈ ખોરાવા અને રમેશભાઈ થાનકી સહિતના આગેવાનો પણ સહભાગી બન્યા હતા। તો ધર્મેશભાઈ પરમાર અને તેની ટીમ દ્વારા ટ્રેક્ટર જેવા વાહનોની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ ભોજન, સૂકો નાસ્તો, દૂધ, મીણબત્તી અને બાકસ તથા રાશન સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું। ત્યારે લોકોએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।